મળતી માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર 7 સિટી સર્વે નંબર 6 ની અંદાજે 8,037 ચોરસ મીટર વિસ્તારની જિલ્લા પંચાયતની માલિકીની કિંમતી સરકારી જમીન પર અંબિકા ઓટોમોબાઈલ્સ તથા રાણા ટ્રાવેલ્સ દ્વારા અનધિકૃત રીતે દબાણ કરી કબજો જમાવ્યો હતો. નોટિસ આપ્યા બાદ પણ જગ્યા ખાલી ન કરાતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલિશનથી તોડી પાડ્યા છે. આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી. ત્યારબાદ વર્ષ 1961થી જિલ્લા લોકલ બોર્ડનું વિસર્જન થતા આ મિલકત હાલ જિલ્લા પંચાયત હસ્તક છે. વર્ષ 1960ના અરસામાં ઉપરોક્ત પેઢીઓને આ જમીન માત્ર 7 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. મુદત પૂરી થતા જિલ્લા પંચાયત સુરતની કમ્પેટન્ટ ઓથોરિટી દ્વારા જમીન ખાલી કરવા અલગ અલગ નોટિસ અપાઈ હતી. પરંતુ હાલના કબજેદારે જે તે વખતના લીઝ હોલ્ડર સાથે મિલીભગત કરી જિલ્લા પંચાયતની કોઈપણ પ્રકારની પરવાનગી અથવા મંજૂરી વગર છેલ્લા 50 વર્ષથી બિનઅધિકૃત રીતે કબજો કરી સરકારી જમીન પર કરાયેલા 100 કરોડથી વધુના ગેરકાયદેસર દબાણને ફાયર વિભાગ, પોલીસ તંત્ર, વિદ્યુત બોર્ડ સહિત અન્ય સંબંધિત વિભાગને સાથે રાખી સુરત જિલ્લા પંચાયત પ્રમુખ તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ડિમોલિશન કરી સરકારી જમીન પર બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યા હતા.